MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच MDH. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષાની શરૂઆત. ગુલમર્ગ, સોનમર્ગ અને ગુરેજ ખીણ સહિતના વિસ્તારમાં હિમવર્ષા. 3 ઇંચ સુધી બરફ વરસી જતા ચારે તરફ બરફની ચાદર છવાઈ. 3 દિવસ મેદાની વિસ્તારોમાં સામાન્ય વરસાદની છે આગાહી. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા શરૂ થઈ ચૂકી છે. ભારે બરફવર્ષાની સાથે કાશ્મીરમાં ચિલ્લાએ કલાની પણ શરૂઆત થઈ ગઈ છે. ગુલમર્ગ, અફરવત અને કોંગદુરી સહિતના ઘણા એવા વિસ્તારો છે કે જ્યાં હિમવર્ષા થઈ. શ્રીનગર કારગિલ રસ્તા પર સોનમર્ગમાં જોરદાર હિમપાત. અફરવત વિસ્તારમાં 2 થી 3 ઇંચ જેટલી બરફવર્ષા નોંધાઈ. કાશ્મીરમાં સ્નોફોલને લઈને એલર્ટ આપવામાં આવ્યું. હિમવર્ષાને કારણે તાપમાનમાં ઘટાડો થયો. સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા પર રોક. પિતાની તરફેણમાં આવ્યો કોર્ટનો ચુકાદો. બાળકીના પિતાએ દીક્ષા રોકવા માટે કોર્ટમાં કર્યો હતો કેસ. પિતાએ દીકરીની દીક્ષા અંગે પત્ની અને શાળા પર લગાવ્યા હતા આક્ષેપ. દીક્ષાનો વાંધો ઉઠાવતા પિતાએ કોર્ટમાં કરી હતી વાંધા અરજી. સુરતમાં તાપી નદી પરના પાળાને લઈને અધિકારીઓ વચ્ચે જ મતભેદ. તાપીપાડા પેટા વિભાગે કોર્પોરેશનના કાર્યપાલક એન્જિનિયરને નોટિસ આપી. તાપી નદી માટે જોખમભરી સ્થિતિ ઊભી થાય તેવી શક્યતાઓ. વહેણને અવરોધે તે રીતે રેતી માટીનો પાળો બનાવ્યો હતો. સિંચાઈ વિભાગ દ્વારા કોઈ પરવાનગી અપાઈ નહોતી. અમદાવાદની 7th ડે સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાયો. ડીઓએ વહીવટદાર તરીકે ચાર્જ સંભાળતા સ્વાગત કરાયું. ધારાસભ્ય અમૂલ ભટ્ટ સહિત આગેવાનોએ ડીઈઓને સન્માન કર્યું. વાલી મંડળ અને જનાક્રોશ સંઘર્ષ સમિતિએ કરી ઉજવણી. વિદ્યાર્થીઓના હિતમાં સરકાર દ્વારા નિર્ણય. પોરબંદરના સાંસદ મનસુખ માંડવિયા બાદ હવે પોરબંદરની છબી મુદ્દે કેબિનેટ પ્રધાન અર્જુન મોઢવાડિયાએ જાહેર મંચ પરથી કહ્યું કે પોરબંદરની છબી ખરાબ છે અને આપણને ખબર છે કે આપણા ગામમાં કોઈ આવવા તૈયાર નથી. પ્રધાન અર્જુન મોઢવાડિયાએ વધુમાં કહ્યું કે છબી ખરાબ હોય એ સુધારવાની જવાબદારી પણ આપણા બધાની છે અને દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ભૂતકાળને કારણે જે પોરબંદરની છાપ ઊભી થઈ તે સુધારવાના કામો થઈ રહ્યા છે અને કાયદો વ્યવસ્થા મજબૂત બની રહી છે. અમદાવાદમાં ચાંદીએ ફરી એકવાર કુદાવી. ઓલ ટાઈમ હાઈ સપાટી. 1 કિલો ચાંદીના ભાવ 2,15,000 રૂપિયા. 10 ગ્રામ સોનાના ભાવ 1,37,000 પર પહોંચ્યા. ભાવનગરના મહુવામાં યંત્રો દ્વારા રમાડવામાં આવતા જુગાર પર દરોડા. અમૃત બજાર કોમ્પ્લેક્સમાં રમાડાતો હતો જુગાર. લોકોને વધુ પૈસા જીતવાની લાલચ આપી જુગાર રમાડાતો હતો. પોલીસના દરોડા દરમિયાન 10 લોકોની ધરપકડ. સ્થળ પરથી કુલ 10 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. સુરત ગીર સોમનાથમાં દરિયાઈ માર્ગે દારૂ ઘુસાડવાનો પ્રયાસ. વેરાવળ બંદર પર માછીમારી કરતી બોટમાંથી ઝડપાયો દારૂ. નડિયા ગોધી વિસ્તારમાં બોટમાંથી દારૂનો જથ્થો ઝડપાયો. બોટમાં ટ્રક મારફતે પોલીસ સ્ટેશન લવાયો હતો દારૂનો જથ્થો. દારૂની 400 પેટી પોલીસ દ્વારા કરવામાં આવી કબજે. સુરતમાં એમડી ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ. અડાજણ સરદાર બ્રિજ નીચેથી ઝડપાયો આરોપી. 42,000નું 4 કિલો એમડી ડ્રગ્સ કબજે કરાયું. આરોપીને ડ્રગ્સ આપનારો આરોપી વોન્ટેડ જાહેર કરાયો. પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી. MDH કિચન મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH